જૂનાગઢ માળિયા હાટીના ખાસ કહી શકાય બ્રહ્મ સમાજના 17 વર્ષીય વિદ્યાર્થીનું ગોંડલ ધોળકીના જે કહી શકાય શાળા હતી તે શાળાના હોસ્ટેલના મેનેજમેન્ટની ખાસ બેદરકારીના કારણે તેનું મૃત્યુ થયું હતું અને જ્યારે ઘટનાના 4 દિવસ પછી મેનેજમેન્ટે વાલીઓના સાંત્વના આપવા માટે પણ તેઓ ફરક્યા ન હતા ત્યારે ખાસ સંચાલકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી ખાસ માંગ કરી છે। જૂનાગઢ જિલ્લાના માળિયા હાટીના ગામે બ્રહ્મ સમાજના 17 વર્ષીય વિદ્યાર્થીનું ગોંડલની ધોળકિયા સ્કૂલના હોસ્ટેલ મેનેજમેન્ટની બેદરકારીના કારણે તે 17 વર્ષીય બાળકનું મૃત્યુ થયું હતું અને ઘટનાને 4 દિવસ પછી પણ એક પણ વાર સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વાલીઓને સાંત્વના આપવા પણ તેઓ પહોંચ્યા નહોતા, ફરક્યા પણ ન હતા અને ત્યારે તેમના સામે કડકમાં કડક પગલાં ભરવામાં આવે તેવી ખાસ માંગ કરી છે। આ ઘટનાની જાણ થતાં ગોંડલ બ્રહ્મ સમાજના તથા ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનો જીતેન્દ્રભાઈ આચાર્ય સહિતના ગોંડલ બ્રહ્મ સમાજના આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા। પરિવારને પૂરેપૂરો ટેકો આપેલ ગોંડલ બ્રહ્મ સમાજના પ્રમુખ જીતુભાઈ આચાર્ય, પ્રમુખ કલ્પેશભાઈ વ્યાસ, જીતુભાઈ પંડ્યા, પારસભાઈ જોશી, બ્રિજેશભાઈ ઉપાધ્યાય, નિખિલભાઈ જોશી સહિતના તમામ સભ્યો આજે માળિયા હાટી ખાતે પણ છે, ગઈકાલે પણ પહોંચ્યા હતા, નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી। ત્યારે ધોળકિયા સ્થાન કહી શકાય આ સંસ્થા છે જેના કારણે બેદરકાર કહી શકાય તેમના સામે જ તે બાળકનું મૃત્યુ થયું હતું, તેના સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે। ત્યારે ખાસ વાત કરીએ ગોંડલ બ્રહ્મ સમાજની આગેવાનીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં આંદોલન તથા ગામે ગામ આવેદનપત્ર આપવાની પણ ખાસ ચીમકી ઉચ્ચારી છે। ધોળકિયા સ્કૂલના સંચાલકોનું વતન માળિયા હાટી જ હોય અને ખાસ વૈષ્ણવ સંપ્રદાય સાથે જ તેઓ જોડાયા છે, છતાં પણ આવી બેદરકારી શા માટે જેવા અનેક સવાલ ઊભા થઈ રહ્યા છે કે પછી સંચાલકોની પૈસા કહી શકાય મોંમાં નાખવામાં આવ્યા છે કે માનવ સંવેદના નાશ પામી છે, આવા અનેક પ્રશ્નો ઉઠ્યા છે। આ તકે ખાસ માળિયા હાટીના વૈષ્ણવ સંપ્રદાય, સ્થાનિક આગેવાનો, પટેલ સમાજ, સોની સમાજ સહિતના માળિયા હાટીના બ્રહ્મ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધોળકિયા સ્કૂલ હોસ્ટેલના સંચાલકો પર રોષ સાથે પરિવાર ખાસ કહી શકાય શોક જાહેર કર્યો હતો અને આવા બે કહી શકાય કે જવાબદાર લોકો છે, જવાબદારી નથી સહી રહ્યા, ઉપરાંત કોઈ પણ પ્રકારની પૂછપરછ સાંત્વના માટે પણ તેઓ ભેગા નથી થયા તેવા તમામ લોકો સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી માંગ કરી છે। હું શ્યામની મોટી સિસ્ટર છું। ધોળકિયા સ્કૂલના સંચાલકોને હું એ જ સવાલ કરવા માગું છું કે આ બેદરકારી દાખવવા બદલ મને ક્યારે ન્યાય મળશે। મેં રક્ષાબંધનના દિવસે મારો એકનો એક આશાભર્યો ભાઈ ગુમાવ્યો છે અને મારે આ દિવસ જોવાનો વારો આવ્યો છે। 4 દિવસથી મારો ભાઈ બીમાર હતો, એ ટાઈમે અમને જાણ કરી છે, અમે મારા ભાઈનું મોઢું પણ જોઈ શક્યા નથી અને રક્ષાબંધનના દિવસે મારા ભાઈના મૃતદેહને મેં રાખડી બાંધી છે। એથી અભાગ્ય દિવસ મારા માટે શું હોઈ શકે? તો મારો ધોળકિયા સ્કૂલ પાસે એ જ સવાલ છે કે અમને ન્યાય ક્યારે મળશે? મારું નામ જીતેન્દ્ર આચાર્ય, ગોંડલ શહેર તાલુકા સમસ્ત સમાજનો પ્રમુખ છું। ગોંડલમાં ધોળકિયા સ્કૂલમાં અભ્યાસ કરતો આપણે માળિયા હાટીનો 17 વર્ષનો એકદમ માસૂમ છોકરો શ્યામ, 18 તારીખે એ છોકરો બીમાર પડે છે, ઝાડા ઉલટીથી ફરિયાદ થાય છે। સ્કૂલના સંચાલકો એક ક્લિનિક જેવું હોસ્પિટલ છે ત્યાં સારવાર કરે છે, પરંતુ હોસ્ટેલે ગયા છે, પણ શ્યામની જે તબિયત ઉત્તરોત્તર બગડતી હતી અને થોડી જ કલાકોમાં એ છોકરો મૃત્યુ પામે છે। એમના જે 2 કઝિન ભાઈઓ છે એ લઈને સિવિલ હોસ્પિટલ આવે છે, ત્યાંથી એમને જાણ થાય છે કે ભાઈ એક બ્રાહ્મણ દીકરો અને આ રીતે એનું મૃત્યુ થયું છે, એટલે અમે પહોંચી જાય છે। ગોંડલ સમસ્ત બ્રહ્મ સમાજના 60 થી 70 લોકો ત્યાં પહોંચ્યા। હું પત્રકાર છું એટલે એ હિસાબે પણ મારે જવાનું હતું, અમે ત્યાં પહોંચી ગયા। અમે જોયું કે આ દીકરો હોસ્ટેલમાં ભણે છે, માળિયા હાટીનાનો છે, 2-3 દિવસ ત્યાં એને આ પ્રોબ્લેમ હતો। એમના કઝિન બ્રધરને શ્યામે છેલ્લા શબ્દ એવા કીધેલા કે 2-3 દિવસથી હું સમજી શકતો નથી। છોકરોનો વિલ પાવર બહુ મજબૂત હતો એટલે સાધારણ ટકી શક્યો, પણ અમારો સવાલ બ્રહ્મ સમાજનો એ આવે છે કે 3 દિવસથી હોસ્ટેલમાં છોકરો બીમાર હાલતમાં હોય તો ધોળકિયા સ્કૂલના સંચાલકોને કેમ ખબર ન પડે? એમની ઘોર બેદરકારી છે, એમની બેદરકારીથી આ માસૂમ યુવાનનું મૃત્યુ થયું છે। ઘરનો એકનો એક આદર્શન છોકરો અને સારામાં સારું ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે પ્રયત્નશીલ હતો। કરુણતા એ વાતની હતી કે બીજા દિવસે રક્ષાબંધન હતો, એના મૃતદેહના હાથમાં એની 2 બહેનોએ રડતી આંખે એને રાખી। આ એક ગમે વ્યક્તિને રડાઈ દે એવી ઘટનામાં ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો, કોઈ ટ્રસ્ટીઓ હજી સુધી માળિયા હાટી ન જઈ આ પરિવારને સાંત્વના આપી નથી।
ખૂબ દુઃખી છે. એનું કારણ છે કે એક દીકરો એમને ગુમાવ્યો છે, 2 બહેનો જુવાન હજી ઘરમાં છે, એમનો આધારસ્તંભ હતો, એમને ગુમાવ્યો છે. પણ સંચાલકોએ એમની કોઈ હમદર્દી બતાવી નથી. સંચાલકોએ સંવેદના ગુમાવી દીધી છે. એમને અહીંયા આવવું જોઈએ, અમને સાંત્વના આપવી જોઈએ અને એમના પરિવાર માટે એમને જે કંઈ આર્થિક હૂંફ દેવી જોઈએ એમને દેવી જોઈએ, પણ એ હજી સુધી થઈ નથી. બ્રહ્મ સમાજની માંગ છે કે સંવેદનશીલ વગરના આવા લોકો એની સામે અમે અવાજ ઉઠાવવા માટે તૈયાર છીએ. સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજના દરેક ગામે ગામે આ વાત અમે પહોંચતી કરીશું. હજી પણ સમય છે, તહેવારોનો સમય હોવાથી હજી પણ ધોળકિયા સ્કૂલના કોઈ સંચાલકો ટ્રસ્ટીઓ આવી અને એમને મળી જાય તો કોઈ પ્રશ્ન નથી. એમને જે કાંઈ મદદ કરવી જોઈએ તો પણ અમને પ્રશ્ન નથી. પણ એ લોકો જે રીતે શ્યામના મૃત્યુમાં જવાબદાર છે એને અમે ખૂબ ધૂતકારીએ છીએ અને ગોંડલથી આંદોલનની ચિંગારી ચાલુ થશે. કોઈ પણ એમાં રોકાશે નહીં. આ અમારી વાત છે.